હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે બાફેલા ગુવારનું શાક કરવું છે, એટલે મેં ગુવાર પણ આખો જ રાખ્યો છે. અને આજે જો મેં કુકરમાં બાફવા નથી મૂક્યો, પણ આ રીતે વાસણ, માટીનું વાસણ લઈ અને એની ઉપર સ્ટીમર મૂકી દીધું છે, એટલે કે ચાયણી મૂકી દીધી છે. મીઠું નાખીને ગુવાર બાફવા મૂકું છું. અને મારા ઘરે તમને બધાને ખબર જ છે કે ભાત વગર ન ચાલે. બધાના ઘરે કોઈ એક વ્યક્તિ તો હોય, એને 365 દિવસ ભાત જોઈએ. અમે 11 સિવાય ભોલી માટે તો ભાત કરીએ જ. હવે જો ભાત તો મેં એટલે કે ચોખા વેલા પલાળી દીધા હોય છે, અને એમાં એક જ બટેટું બાફવા મૂકું છું, એટલે એ બંને પણ સાથે થઈ જશે. એટલે જો જ્યાં સુધી ગુવારને બફાય છે, ભાત થાય છે, ત્યાં સુધી હું રોટલા કરી લઉં. અને બાજરા અને જારના રોટલા કરવા છે, તો રોટલા 1 by 1 ઉતરે છે સરસ મજાના. અને હવે રોટલાય થઈ ગયા છે. હવે આપણે શાકનો વઘાર કરવો છે, તો પહેલાં ગુવાર ચેક કરી લઈ કે જો ગુવાર થઈ ગયો છે, તો સરસ ગુવાર થઈ ગયો. તો 15 મિનિટ જેવું થયું ગુવારને થતાં, તો ગુવાર કાઢી લીધો છે. અને હવે બીજી સાઈડ જો બટેટું બાફવા મૂક્યું હતું, એ પણ કાઢી લઉં છું. ગુવારના શાકમાં ગ્રેવી થોડી જોઈએ, એટલે ગ્રેવીવાળું શાક કરવું છે. તો ટમેટું લઈ લીધું છે, મરચી લઈ લીધી છે, લસણની ચટણી નાખું છું, અને બધા બેઝિક મસાલા જ નાખું છું. હવે આને જો પીસમાં પણ આપણે ટમેટું નાખી શકીએ, પણ આ રીતે ગ્રેવી કરીએ ને તો બાફેલા ગુવારનું શાક જાણે આપણે ભરેલું શાક ખાતા હોય ને ગુવારનું, એવું લાગે. તો સરસ ટેસ્ટી બને છે. હવે વાસણ લઈ લીધું છે, અને એમાં જીરું નાખી દીધું છે. આજ મેં અજમો નથી નાખ્યો. આજ ભોળીની ફરમાઈશ ઉપર કે માં તું અજમો ન નાખતી, એમ જ શાક બનાવું છે. તો જો એવું બનાવ્યું છે, સિમ્પલ એવું શાક. હવે ગ્રેવી આપણે તેલમાં સરસ પાકી જાય ત્યાં સુધી ચલાવવાનું છે. અને સરસ ગ્રેવી ચડી જાય એટલે આપણે પાણી નાખી દેવાનું છે. જો ગ્રેવી સરસ થઈ ગઈ છે, અને પાણી નાખી દીધું છે. હવે આપણે પાણીએ સરસ ગરમ હતું, અને બાફેલો ગુવાર હતો, એટલે બધા મસાલા મિક્સ થાય ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે શાકને. એટલે બધા મસાલા શાક એકરસ થઈ જાય. સરસ ઉકળી ગયું હતું ને, એટલે આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. હવે લીલા ચણા હતા, હવે જો એને થોડા હું એવા શેકી લઉં છું. હવે હજી બજારમાં જીંજરા જાય, પહેલાં આપણે આવું સલાડ એકવાર બનાવી લઈએ. હવે જીંજરા જવાની તૈયારી થઈ ગઈ છે. હવે જો શેકાઈ ગયા હતા ને પછી બધી વરાળ નીકળી ગઈ ને, એટલે મેં એનું સલાડ બનાવી લીધું છે. તો ટમેટું નાખ્યું છે, ડુંગળી નાખી છે, કાચી કેરી છે, કાકડી છે, મીઠું નાખ્યું છે, અને બ્લેક પેપર નાખ્યું છે, શેકેલ જીરાનો પાવડર નાખ્યો છે. અને આમાં થોડું એવું મારે લીંબુ નાખવું હતું, પણ કેરી અને ટમેટું બંને હતા ને, એટલે મેં લીંબુ નથી નાખ્યું. લીંબુ નાખી શકાય, પણ કેરીની ખટાશ ને લીંબુ બંને સાથે ન મજા આવે. હવે થાળી પીરસી લઈએ. તો થાળીમાં સરસ મજાનો બાજરીનો રોટલો છે, સરસ મજાનું લસણિયું ગુવારનું શાક છે, લીલા ચણાનું એટલે કે જીંજરાનું સલાડ છે, અને સાથે આજે ફરસાણમાં થોડું ગાંઠિયા મીકા છે, શેકેલ મરચું છે, સાથે આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો આવી હતી આજની લંચ થાળી.